હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, રાધે રાધે. તો અત્યારે સવારમાં મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને સવારમાં જ મસ્ત વરસાદનું આગમન થઈ ગયું છે. અમારા ગુંજામાં તો વરસાદ પડ્યો જ નથી અમારા ગામમાં, પણ આજે શરૂઆત થઈ છે વરસાદની. તો વરસાદ ચાલુ થઈ ગયો છે. શું જ્યોત્સનાબેન, ગુડ મોર્નિંગ. તો જ્યોત્સનાબેનને નોકરી જવાનો ટાઈમ પણ થઈ ગયો છે અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. તો જોઈએ છે, કદાચ મૂકવા જવાનું થાય તો જઈશું. અને મમ્મી મારે વિસનગરે જવાનું મારે વિસનગર એ માટે જવાનું. કાલે રથયાત્રા તો રથયાત્રામાં તો જવાનું જ છે, અષાઢી બીજે. અમે બધા ભાઈબંધોએ નક્કી કર્યું કે કાલે ચડાવીશું રામદેવપીરનો નેજો. હવે એ નેજો સ્પેશિયલ મંગાવ્યો ના, દૂરથી મંગાવ્યો. એ તમને બતાવીશું અમે. એ આજે આવશે, આજે લેવા જવાનું વિસનગર, એના માટે જવાનું. તો એ ગાઈસ તમને નેજો બતાવીશું. સ્પેશિયલ આપણે મંગાવ્યો છે બધા મિત્રોએ ભેગા થઈને, અને આપણે કાલે ચડાવવાનો છે રામદેવપીર મહારાજને. એવું પ્લાનિંગ છે. કાલે સવારના જ રાખશું, જોઈએ છીએ. તો પણ કેટલા વાગે બધું તમને કહી દઈશું કે આ ટાઈમે ચડાવવાનું નહીં. આપણે ગાઈસ અત્યારે નીકળી ગયા છીએ વડનગર જવા માટે. સાથે લઈ લીધા છે જ્યોત્સનાબેનને, કારણ કે કાકાને રિક્ષાનો સ્ટેમ્પ કરાવવાનો છે, જૂની રિક્ષા જે વેચી હતી એનો. તો આપણે પણ સાથે નીકળી ગયા છીએ અને મમ્મીને આગળ ડ્રોપ કરી દઈશું. અને જો હમણાં સવારમાં તો વરસાદ આવતો હતો ને અત્યારે જો તો આપણે નીકળી ગયા છીએ રિક્ષા લઈને. વાહ, તો આપણે ભાઈ આવી ગયા છે વડનગર, અને હવે અહીંયા આપણે ઉતારી દઈશું જ્યોત્સનાબેનને. જ્યોત્સનાબેનની સ્કૂલ આવી ગઈ છે. આ રહી, હા મેં સ્કૂલ, હા રહી મમ્મીની સ્કૂલ. પેલી બાજુથી ઉતરી જાઓ. ચાલો અમે જઈએ. જવા દો આગળ. આવા તો ભાઈ આ રહી કાકાની જૂની રિક્ષા. આનો આજે કરવાનો છે સ્ટેમ્પ. જવા દો ભાઈ, નહીં દેખાતો, દુકાને જ જવા દો. આ ભાઈ નતો, આ પાછા રિક્ષાવાળા ભાઈ. તો ભાઈ આ હતી જૂની રિક્ષા, અને અત્યારે આપણે જે બેઠા છીએ નવી. તો ભાઈ એ ભાઈ તો હતો નહીં, પણ હવે આપણે જઈએ છીએ એમની ગેરેજ ઉપર, કારણ કે ભાઈ ક્યાંક રિક્ષા મૂકીને જેલા લાગે છે. આપણે એમની ગેરેજ ઉપર જઈએ અને પછી મળીએ અને સ્ટેમ્પ કરાવીને પછી નીકળીએ ઘરે. તો આપણે ગાઈસ હવે નીકળી ગયા છીએ. આ કરાર લેક કરાવી દીધો છે, જો કરાર લેક કરાવી દીધો છે સ્ટેમ્પ. અને હવે જઈએ છીએ આપણે. કાકા કહે છે કે પાછળ ભોળાનાથનો ભાઈ શંકર ભગવાનનો ફોટો લગાવો છે. તો આપણે જઈએ છીએ એમના હારે ફોટાવાળાને ત્યાં આપણા જામમાં જઈએ છીએ. એ કરતા હોય તો કરાવી દઈએ. પણ જો વડનગરમાં છીએ અત્યારે, જઈએ છીએ હવે ત્યાં. મેં નહોતું આ કામ, આ થઈ ગયું ને સ્ટેમ્પ. હવે આપણને કોઈ ચિંતા નહીં, એ રિક્ષાને જવાબદારી બધી વાહન લેનારની હવે થઈ ગઈ.
પાછળ શંકર ભગવાનનો જે ફોટો લગાવવાનો હતો એ આવશે પરમ દિવસે. તો આપણે સિલેક્ટ કરી દીધો છે. સિલેક્ટ કરીને હવે નીકળી ગયા છીએ. રસ્તો બને છે, જો કેવો આવે પેલો. તો ગાઈસ બપોરનો ટાઈમ થઈ ગયો છે અને આપણે જમવાનું જમી લીધું છે અને હવે આપણે જઈએ છીએ વિસનગર. હેડો હેડો. આને નહીં લઈ જવાની, આ ગોબડી નહીં લઈ જવાની. આને નહીં, બબૂન લઈ જવાની. બબૂન લઈ જઈએ અમે. ચમ કેનું ગોડીને પૂરી જ જો. લે હેડ લઈ જાઓ. હેડ લઈ જાઓ. નહીં આપું પૂજા. હેડ બબુલ લઈ જાય. હેડ હા પૂજા. હા બબુલ લઈ. ના અમે લઈ જઈએ. હેડો. એને નહીં લેવાની હો. ના લે એને ના લે. હેડો ટાટા. જો અમે ગાડી ચાલુ કરીએ. જો હાથ ચૂકલું આવવાનું હા. હું જાઉં. હેડ જલ્દી. બેજા હેડ. એલા હંગાત આપવું એટલે શું રોવ? નહીં લેવાની ગોડી ને. આ બબુન લેવાની. કાકા તઈ બેજો. એને નહીં ના, એને નહીં બિહારવાની. નહીં બિહારવાની એને. બેજો. તો આપણે ગાઈસ હવે નીકળી ગયા છીએ, હું અને નિકુલ. જેવી સવારે આપણે વાત થઈ હતી કે આપણે જવાનું છે એક પાર્સલ લેવા માટે. પાર્સલ આપણું ફાઇનલી આવી ગયું છે. તો આપણે પાર્સલ લેવા જવા નીકળી ગયા છીએ. અને પાર્સલમાં નિકુલ શું સ્પેશિયલ વસ્તુ? હા, તો સ્પેશિયલ ભાઈ રામાપીરનો નેજો લેવા માટે નીકળ્યા છીએ. જે આપણે મંગાવ્યું છે બહુ દૂરથી અને ફાઇનલી આપણા સુધી પહોંચી ગયું છે પાર્સલ. તો આપણે લેવા નીકળી ગયા છીએ. તો જઈએ અને પછી તમને બતાવીએ કે ભાઈ કેવો આવ્યો છે નેજો. જે કુરિયર માટે આવ્યા હતા એ કુરિયર આપણને મળી ગયું છે અહીંયા. હવે બતાવીશું તમને કે ભાઈ હાલ તો ઓપન થાય એવું નહીં, કારણ કે બહુ મોટો છે નેજો. એટલે આપણે ઘરે જઈશું પછી આને ઓપન કરીશું, કારણ કે હજી તો આનો શું કહેવાય ધજાદંડે લાવવાનો છે. જોઈએ છીએ પહેલાં લઈ લે, કલેક્ટ કરીએ અહીંયાથી. તો ભાઈ આપણે જે નેજો લાવ્યા એ હવે અનબોક્સિંગ કરીએ છીએ, પેકિંગ ખોલીએ છીએ. બોલો રામશા પીર કી જય. જો ભાઈ રામાપીરનો પહેલો જ ફોટો છે, બહુ મસ્ત. જય રામાપીર. લા હાલો
ખાલી પેલું ઉપરની બે જોઈ લેવાનું. ખાલી પેલો હળો ભરાવો હા, એવું આ અમુક જ્યાં એવું હોય તો પેલું જાડું પડે. મોટું જ હશે કરક લોબો પછી વાત દેજો નાના પણ એમની હતી જોઈ લો એ વચ્ચે છે એક ખુલ્લો કરો. તો ભાઈ હોજનો ટાઈમ થઈ ગયો છે અને વરસાદ ભૂકા બોલાવે છે. જુઓ પવનના સાથે વરસાદ આવી રહ્યો છે અને આ વરસાદ સિઝનનો કહેવાય ને કે સિઝનનો પહેલો વરસાદ આવો અમારે ત્યાં પડ્યો. બાકી આવો તો અત્યાર સુધી પડ્યો નથી. આ સિઝનમાં પહેલો આવો વરસાદ પડ્યો અહીંયા. ભાઈ આપણે બબુ માટે એક વસ્તુ લાયા આવીએ. આ ફૂંકા ફૂલાવાનું જો અને હાલવાનું નહીં, બિલકુલ નહીં.